તો આજ મને માતાને એવો વાતનો હરખ થાય છે કે આવા મારા વાલા ભક્તો મને મળ્યા છે. રામ, તમને હરખ થાય છે ને વાતનો? અમાર જેવી જોતી એવી માતા મળી અમને. તો આજ મને માતાને એવો હરખ થયો કે મારે જેવા જોતા ને એવા મારા ભક્તો મને મળ્યા. જે દર રવિવાર રામ માડી રામ કરતા કરતા બારેજા ધામ બાજુ, ભલે ભાડા હોય ના હોય, સાધન હોય ના હોય, સમય હોય ના હોય, જેટલી જાતની મજબૂરીઓમાંથી પાર થઈ અને પછી બારેજા ધામ અવાય છે. આવાનો હરખ તો દરેકને દર રવિવારનો હોય છે. રવિવાર નહીં પણ હરખ તો તમારા દરેકનો એવો દેખાય છે મને માતાને કે રવિવાર નહીં માં, અમે તો રોજ આવવા માંગીએ છીએ. પણ છતાંય આખું અઠવાડિયું રાહ જોઈ, જેટલી મજબૂરીઓનો સામનો કરી અને જેમ થાકેલા પાકેલા નિરાશ થઈ અને અહીં જેવા વિશ્રામ મેળવતા હોય મનુષ્ય, એ રીતે બારેજા ધામ આવીને તમને ખરેખરમાં શાંતિનો અનુભવ થાય છે. થાય છે ને બધાને? ભલે રામ. તો આ શું છે આ શાંતિ, આ શું છે આ સુખ, શું છે આ આનંદ? આ શાંતિ મારી માતાની છે, આ આનંદ મારી માતાનો છે, આ સુખ હૃદયમાં અનુભવાય છે મારી માતાનું છે. જો ખાલી રવિવાર આવવાથી આ આનંદનો અહેસાસ થતો હોય તો આ આનંદ અડધો ટકાય નહીં, એટલી આનંદ ભરી માતા છું. મારે તો મારા વાલા ભક્તોને 24 કલાક હસતા રાખવા છે, 24 કલાક ખુશ રાખવા છે, 24 કલાક આનંદિત રાખવા છે. મારી એ ઈચ્છા છે. તો એ 24 કલાક ખુશ રાખવા, 24 કલાક આનંદ રાખવા, જીવનભર સુખી રાખવા માટે હું માતા દર રવિવાર ગાદી પર બિરાજમાન થઉં છું. એ હેતુથી કે આવા લાખો ભક્તો આશા લઈને આવે છે સુખની, તો એ સુખ મારે કઈ રીતે આપવું એ મારા રામને પૂછી અને મારા ભક્તોને કંઈક નાના મોટા જીવનના ઉપદેશ આપતી હું માતા છું. જીવનની કંઈક સાચી દિશા, સાચો માર્ગ બતાવવા વાળી હું માતા છું. જે મારો ભગવાન મને કહે છે, હુકમ કરે છે, એ મારા ભગવાનનો હુકમ માની, મારા ભગવાનનો આદેશ માની અને તમારી સુધી આ વાણીને પહોંચાડવાનો પ્રયાસ મારો દર રવિવારનો હોય છે. જેથી આવા હજારો લાખો મનુષ્યો સુખની કામના કરી અને દર ભટકતા હોય, ભટકી અને મારા આંગણે આવ્યા હોય, તો મારું કર્તવ્ય બને છે, મારું ધર્મ બને છે કે આયેલા દરેક દુખિયારાને સુખ પ્રદાન કરું, શાંતિ પ્રદાન કરું, રડતા આવન હસતા મોકલું. એ સ્વભાવવાળી બહુચરમાં હતા છું. અને લાખો ભક્તોનો અનુભવ કે બારેજા ધામ જવાથી આપે રૂપે ઘરમાં સુખ શાંતિ થઈ, ધીરે ધીરે જીવનના દુઃખય દૂર થયા. કદાચ કોઈને જલ્દી દુઃખ નહીં દૂર થયા હોય, પણ બારેજા ધામ આવી એ દુઃખનો અહેસાસ નહીં થતો હોય. એક દુઃખ સહન કરવાનું, એ દુઃખ સહન કરવાનું બળ મળતું હશે. એક અંદરથી એક એવો વિશ્વાસ નવો જાગતો હશે કે કોઈ વાંધો નહીં, આજે દુઃખી રહ્યો ભલે, પણ મને મારી મા ઉપર વિશ્વાસ છે, આજે નહીં તો કાલે સુખના દાડા આવશે ને, આવશે. વિશ્વાસ રાખજો, આવશે. મારા ધામ આવો છો ને, મારા શરણે આવો છો ને, તો વિશ્વાસ રાખજો, આવશે ને, અને બહુ જલ્દી આવશે. તમને જેટલી ઉતાવળ છે ને કે ક્યારે સુખી થઈ જવું, તેના કરતા 1000 ગણી ઉતાવળ મારા જેવી માતાનો હોય. શું કરું તો મારા ભક્તો જલ્દી સુખી થઈ જાય, ખુશ બની જાય. બસ તમે હસતા રહો ને, તમે ખુશ રહો ને, એમાં માં તમને જોઈને ખુશ થાય, એનું નામ માં કહેવાય. ભલે રામ, ભલે. આ ખુશ
પોતાના ભક્તોને જોઈને માતા ખુશ થતી હોય. ભલે રામ, આ તમને જોઈ અને મારા જેવી માતા ખુશ થતી હોય, પ્રસન્ન થતી હોય, તો મારા જેવી માતાને બસ ખાલી ભક્તોના મુખે હસી હશે, ખુશી હશે ને, એ જોઈને મને પ્રસન્નતા થાય છે ને, એ બીજી કોઈ વસ્તુને મારે કોઈ માંગ, મારે બીજી કોઈ વસ્તુની તમારી જોડથી કંઈક માંગ નથી. બસ તમે ખુશ રહો ને, તમે આનંદિત રહો ને, એ જ મારા માટે બધું આવી ગયું. રામ, મારા ભગવાને જે મને માતાને મારા દીકરાનું કર્તવ્ય નિભાવવા માટે મને જાગૃત બનાવી છે, તો કર્તવ્ય જાણી, મારું ધર્મ જાણી અને દરેકની સેવા કરવા વાળી હું માતા છું. પશુ પક્ષી માનવ બધાય મારા ધામમાં કોઈ એવા જીવ બાકી નહીં હોય કે બારેજા ધામમાં એની જે જરૂરિયાત હશે, જે કીડીને કદાચ કણ જોતો હશે ને, તો એ બારેજા ધામમાંથી મળી જાય છે. અને બારેજા ધામના માધ્યમથી હજારો લાખો ભક્તો અહીંયા દર રવિવાર આવતા હોય, પ્રવચન સાંભળતા હોય, મારી પર વિશ્વાસ કરતા હોય, તો મારી વાણીમાં હંમેશા માટે એક જ વાત હશે કે દીકરાઓ પશુ પક્ષીઓની સેવા કરશો ને, તો મારા જેવી માતા અતિ પ્રસન્ન થશે. રામ, અને મને વિશ્વાસ છે મારા ભક્તોએ મારી વાત સાંભળી અને ઘેર ઘેર આજે ગાયને રોટલી મળતી થઈ ગઈ છે. ઘેર ઘેર સોસાયટી ફરિયામાં આજે કૂતરાને કંઈક ને કંઈક બિસ્કિટ કે દૂધ મળતું થઈ ગયું છે. આજે ઘેર ઘેર ફરીએ સોસાયટીઓમાં આજે ફરતા કોઈ પણ જીવ હશે એ તમારા ઘરના આંગણે આવશે ને તમારા ઘેર કોઈ અનાજ હશે, રોટલી હશે ને, તો ભલે પહેલા તમને પહેલા ઊભા થઈને જોર આવતું, એને ખવડાવતા, આળસ આવતી, પણ આજે ઘરના આંગણે ગાય આવશે ને, તો એ ગાયમાં હું માતા દેખાઈશ. દેખાઈશ ને, એ ગાયમાં તે હું માતા દેખાઈશ. શી ખબર કે માતાજી આયા હોય તો આ ભાવનાથી તમે કરો છો ને, તો બધા જીવ છે, તમે એક જીવ છો, એ બધા જીવ કોના છે? મારી માતાના. કે જગતજનની કેસા, આદ્યશક્તિ કેસા, આખા જગતમાં સંસારમાં જેટલા પણ જીવ છે એ બધાને મેં મારા કીધા છે ને, એ બધા મારા છે. તે જીવોની સેવામાં જે મને માતાને આનંદ થાય છે ને, એવો તો સોનાનું છત્તર અહીં માથે લગાવી દો તોય મને બહુચર માતા ના આવે. એ જીવોની સેવામાં જે મને પ્રસન્નતા થાય છે, એ પ્રસન્નતા અહીં હોનાનું ઘુમ્મટ લગાવી દો કે હોનાની છબી વાળો ફોટો લાવી દો ને, તો એ મને માતાને એમ એ વસ્તુમાં આનંદ નહીં આવતો. એટલો આનંદ તમે મારી વાત માની અને કોઈ બી જીવને તમારી યથાશક્તિ પ્રમાણે કંઈ પણ ખવડાવો છો ને, એના પાણી પીવડાવો છો ને, એમાં હું અતિ પ્રસન્ન છું. તમારી પર ચિંતા ના કરતા. રામ, કેમ કે આ જગત, આખું આ સંસાર એ ભગવાનનું એક સ્વરૂપ છે. શું આખું બ્રહ્માંડ મારા ભગવાનથી ઉત્પન્ન થયેલું છે. તો આખા બ્રહ્માંડમાં એક નાની અમથી પૃથ્વી છે. કદાચ બ્રહ્માંડને જોવા જાવ તો અનંત બ્રહ્માંડ છે. એ અનંત બ્રહ્માંડમાં આટલી નાની એવી પૃથ્વી છે, અને એટલી નાની એવી બ્રહ્માંડમાંથી જોવા જઈએ તો નાની એવી નરી આંખે દેખાય નહીં એવી નાનકડી એવી પૃથ્વીમાં આવડા નાનકડા એવા મનુષ્ય રહે છે.